Good morning, students. I am Niyati Kotecha, welcoming you all to the class of Managerial Economics. Today, we are going to start part number 5 on short run equilibrium of a firm in perfect competition. Okay, so let us continue the topic which are ongoing short run equilibrium of a firm in perfect competition. તો આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું આ ટોપિક ત્યારે તેનો પરફેક્ટ કોમ્પિટિશનનો મિનિંગ પણ સમજી ગયેલા અને there are three situations. So, in order to know whether the firm is making profit or losses, and if so, how much of them we must take into consideration the average cost of firm. ઓકે તો આપણે એક ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ફાઇન્ડ કર્યો હતો કે જ્યાં માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંને ઇક્વલ થાય છે. સેકન્ડ કન્ડિશન ઇઝ માર્જિનલ કોસ્ટ મસ્ટ કટ ધ માર્જિનલ રેવન્યુ કર્વ ફ્રોમ ધ બિલો પોઈન્ટ. ઓકે તો ત્યાં ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ થાય છે અને જ્યાં એવરેજ કોસ્ટ સાવ ઓછી હોય, એવરેજ કોસ્ટ સાવ લોએસ્ટ હોય, મિનિમમ પોઈન્ટ ઉપર હોય કે જ્યાં ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ થાય છે અને ત્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય છે. ઓકે સો હવે આ મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય છે એ તો ખબર પડી ગઈ ઇક્વિલિબ્રિયમના પોઈન્ટ ઉપરથી, પણ કંપનીને મેક્સિમમ પ્રોફિટ પણ કેટલો પ્રોફિટ એ જાણવા માટે there are three different situations. There are three different situations for that. First one is when the average cost is lower than the price and the firm is earning abnormal or supernormal profit. તો આપણે આ કન્ડિશન, આપણે આ સિચ્યુએશન લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા કે when the average cost is lower than price. એવરેજ કોસ્ટનો કર્વ હતો એ પ્રાઇઝના કર્વ કરતાં ઓછો હતો કે જ્યાં એવરેજ કોસ્ટનો જે મિનિમમ પોઈન્ટ આવતો હતો એ પ્રાઇઝના લેવલ કરતાં ઓછો હતો, તેનાથી કંપનીને સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થતો હતો. ઓકે ધ સેકન્ડ સિચ્યુએશન ઇઝ વેન the average cost is equal to price and the firm is earning only normal profits. Okay, and the third situation is when the average cost is higher than the price and the firm is incurring losses. તો આ ડિફરન્ટ પ્રોફિટ અને લોસની સિચ્યુએશનને સમજવા માટે આ ત્રણેય અલગ અલગ સિચ્યુએશન અલગ અલગ કર્વ્સ છે. એમાં આપણે ફર્સ્ટ સિચ્યુએશનનો કર્વ અને એક્સપ્લેનેશન શીખી ગયેલા છીએ. આજે આપણે સેકન્ડ સિચ્યુએશનનો એક્સપ્લેનેશન અને કર્વ શીખવાનો છે. તો બની શકે તો સાથે બુક લઈને બેસો તો તમારે કર્વ પણ ડ્રો થાય અને એક્સપ્લેનેશનના પોઈન્ટ્સ પણ તમે પ્રિપેર કરી શકો. Okay, so let us start today's topic. When the average cost is equal to price and the firm is earning only normal profits. તો we are assuming, ફર્સ્ટ સિચ્યુએશનમાં શું અઝ્યુમ કર્યું હતું કે એવરેજ કોસ્ટ હતો એ ઓછો છે પ્રાઇસ કરતાં. હવે સેકન્ડ સિચ્યુએશનમાં શું આપણે અઝ્યુમ કરીએ છીએ કે એવરેજ કોસ્ટ છે એ ઇક્વલ છે માર્કેટ પ્રાઇસ કરતાં, માર્કેટ પ્રાઇસ સાથે. ઓકે જ્યારે કંપની પરફેક્ટ કોમ્પિટિશનમાં હોય, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પરફેક્ટ કોમ્પિટિશન? પરફેક્ટ કોમ્પિટિશન ઇઝ વેર લાર્જ નંબર ઓફ બાયર્સ એન્ડ સેલર્સ આર અવેલેબલ, કે જ્યાં માર્કેટમાં લાર્જ નંબર ઓફ સેલર્સ અવેલેબલ હોય અને એ બધા સેલર એક સરખી પ્રોડક્ટ સેલ કરતા હોય. ઓકે તો જ્યારે પણ કોઈ પણ ફર્મ હોય આવી પરફેક્ટ કોમ્પિટિશનમાં હોય તો તેને માર્કેટ પ્રાઇસ એક્સેપ્ટ કરવી પડે. ઓકે કેમ? કારણ કે જો કંપની આવી માર્કેટ પ્રાઇસ જે માર્કેટમાં ચાલતી હોય એ વસ્તુની પ્રાઇસ એ એક્સેપ્ટ ના કરે તો કસ્ટમર છે એ બીજા સેલર પાસેથી એ વસ્તુ લઈ લે, કારણ કે બધા સેલર એક સરખી પ્રોડક્ટ સેલ કરે છે. ઓકે તો જ્યારે કોઈ પણ સેલર હોય એને આવી માર્કેટ પ્રાઇસ એક્સેપ્ટ કરવી પડે. જો એ માર્કેટ પ્રાઇસ કરતાં ઓછી પ્રાઇસ રાખે સપોઝ તો ઓફકોર્સ સેલરને જ લોસ થવાનો છે. ઓકે દેટ્સ વાય ઇન પરફેક્ટ કોમ્પિટિશન કોઈ પણ ફર્મ હોય એને માર્કેટ પ્રાઇસ એક્સેપ્ટ કરવી પડે. દેટ્સ વાય પ્રાઇઝનો જે કર્વ છે એ હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન છે. અન્ડરસ્ટુડ? સો લેટ અસ અઝ્યુમ ધ સિચ્યુએશન. આપણે એક એવી સિચ્યુએશન અઝ્યુમ કરીએ કે જ્યાં કંપનીને એવરેજ કોસ્ટ આવે છે એ ક્યાંક ને ક્યાંક પ્રાઇસ સાથે ઇક્વલ છે. ઓકે લેટ અસ સ્ટાર્ટ. હિયર the price is OA and horizontal straight line AP represents the average revenue curve of the firm
And since competition is perfect, it is also the marginal revenue curve. Here, this is the curve of situation when the average cost is equal to price and firm is earning only normal profits. Okay, where x એક્સિસ ઉપર તમને આઉટપુટ આપેલું છે અને y એક્સિસ ઉપર પ્રાઇસ અને કોસ્ટ આપેલા છે. ઓકે, સો હિયર this is the price is OA. સપોઝ આપણે એક એવું ડિસાઇડ કરીએ છીએ કે જ્યાં આપણી પ્રાઇસ છે એ O થી A સુધીની છે. ઓકે, સો પ્રાઇઝનો કર્વ છે હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન. મેં કીધું એમ કે પરફેક્ટ કોમ્પિટિશનમાં કોઈ પણ સેલર હોય એને માર્કેટ પ્રાઇસ જે ચાલતી હોય એક્સેપ્ટ કરવી પડે. એના લીધે માર્કેટ પ્રાઇસ કોઈ સેલર એની રીતે વધારી પણ ના શકે. જો માર્કેટ પ્રાઇસ વધારે તો કસ્ટમર જતા રહે બીજે, અને માર્કેટ પ્રાઇસ કરતાં ઓછી પ્રાઇસ રાખે તો સેલરને જ લોસ થાય. ઓકે, દેટ્સ વાય સેલર મસ્ટ એક્સેપ્ટ ધ માર્કેટ પ્રાઇસ વિચ ઇઝ ઓન ધ માર્કેટ, કે જે માર્કેટમાં ડિસાઇડેડ હોય, જે માર્કેટમાં જે જે હોમોજીનિયસ પ્રોડક્ટ સેલ કરે છે, અલગ અલગ જે સેલર, બીજા બધા સેલર પણ આપણા જેવી જ વસ્તુ પ્રોડક્ટ સેલ કરતા હોય, તો એની જે પ્રોડક્ટની જે કાંઈ માર્કેટમાં પ્રાઇસ ચાલતી હોય એ સેલરને એક્સેપ્ટ કરવી પડે. દેટ્સ વાય પ્રાઇસ કર્વ ઇઝ હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન where firm is accepting the market price and keeping the constant. ઓકે, સો એના લીધે એવરેજ રેવન્યુ કર્વ અને માર્જિનલ રેવન્યુ કર્વ પણ હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન છે. જે આપણે પાર્ટ નંબર 1 જ્યારે કરેલું ત્યારે માર્જિનલ રેવન્યુનો કન્સેપ્ટ પણ સમજેલા. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ માર્જિનલ રેવન્યુ? માર્જિનલ રેવન્યુ ધેટ મીન્સ જો કોઈ કંપની પોતાનું રેવન્યુ, પોતાનું સેલ્સ 1 યુનિટથી પણ ઇન્ક્રીઝ કરે તો સામે ટોટલ સેલ્સ અથવા ટોટલ રેવન્યુમાં કેટલો ચેન્જ આવે, દેટ ઇઝ નોન એઝ માર્જિનલ રેવન્યુ. તો માર્જિનલ રેવન્યુ એ પ્રાઇસ જેટલો જ રહે છે throughout the sales, throughout the production. Okay, so here price is equal to average revenue is equal to marginal revenue. So આ price is equal to average revenue અને marginal revenue નું લોજિક મેં તમને કાલે જ કાલના લેક્ચરમાં, જે આપણો પ્રીવિયસ લેક્ચર હતો એમાં જ તમને શીખવાડેલું કે કેવી રીતે પ્રાઇસ અને માર્જિનલ રેવન્યુ અને એવરેજ રેવન્યુ ત્રણેય એક હોરિઝોન્ટલ લાઇન છે બિકોઝ ઓફ પ્રાઇસ ઇઝ કોન્સ્ટન્ટ. એવરેજ રેવન્યુ પણ કોન્સ્ટન્ટ રહેશે અને માર્જિનલ રેવન્યુ પણ કોન્સ્ટન્ટ રહેશે થ્રુ આઉટ ધ એની સ્કેલ ઓફ પ્રોડક્શન. ઓકે, કારણ કે પ્રાઇસ સેમ છે એના લીધે એવરેજ રેવન્યુ પણ સેમ છે અને માર્જિનલ રેવન્યુ પણ સેમ છે. ઓકે, દેટ્સ વાય પ્રાઇઝનો કર્વ કયો, એવરેજ રેવન્યુનો કર્વ કયો કે માર્જિનલ રેવન્યુનો કર્વ કયો, ત્રણેય હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇનથી રિપ્રેઝન્ટ થાય છે. The average cost and the price AR and MR are equal to only at the point of B, which indicates the firm is earning only normal profit. Here, B point. હવે તમને અહીંયા ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ફાઇન્ડ કરવાનું કે તો ઇક્વિલિબ્રિયમની કન્ડિશન્સ હંમેશા યાદ કરવાની. ઓકે, એમનેમ ઇક્વિલિબ્રિયમનો પોઈન્ટ ફાઇન્ડ કરીને ડ્રો નહીં કરી નાખવાનો, એની કન્ડિશન્સ ફૂલફિલ થવી જોઈએ. તો એની કન્ડિશન્સમાં શું હતું? ફર્સ્ટ વન ઇઝ વેર માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ. ઓકે, અહીંયા માર્જિનલ કોસ્ટ કર્વ છે જે છે રાઇટ શેપ્ડ કર્વ. ઓકે, અને એવરેજ કોસ્ટ કર્વ છે જે યુ શેપ્ડ કર્વ છે. ઓકે, સો ફર્સ્ટ કન્ડિશન શું હતી કે જ્યાં માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંને ઇક્વલ થાય. હવે એ ફાઇન્ડ કરવાનું કે ઇક્વલ ક્યાં થાય છે, તો એક આ પોઈન્ટ ઉપર થાય છે ને એક આ પોઈન્ટ ઉપર થાય છે. તો હવે આ પોઈન્ટ તો આપણને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ના કહેવાય બિકોઝ આપણી સેકન્ડ કન્ડિશન છે એ ફૂલફિલ નથી થતી. વોટ ઇઝ ધ સેકન્ડ કન્ડિશન? સેકન્ડ કન્ડિશન ઇઝ વેર કે જ્યાં માર્જિનલ કોસ્ટ કર્વ મસ્ટ કટ ધ માર્જિનલ રેવન્યુ કર્વ ફ્રોમ ધ બિલો પોઈન્ટ. ઓકે, તો અહીંયા તો માર્જિનલ કોસ્ટ કર્વ છે અબવથી કટ કરે છે માર્જિનલ રેવન્યુને, તો આ પોઈન્ટ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ના કહી શકીએ. દેટ્સ વાય this point is equilibrium point where marginal cost curve is cutting the marginal revenue curve from the below point.
ઓકે, ધેટ્સ વાય ધીસ ઇઝ ધ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ. હજી એક કન્ડિશન થઈ શકે કે જ્યાં એવરેજ કોસ્ટનો કર્વ છે, એવરેજ કોસ્ટ છે એ કંપનીને સાવ મિનિમમ આવે છે. ઓકે, વેર એવરેજ કોસ્ટ ઇઝ ઓલ્સો equal to marginal cost and average cost is minimum, કે જ્યાં કંપનીને જે એવરેજ કોસ્ટ આવે છે સાવ ઓછી છે અને જ્યાં માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંને સેમ થાય છે, ઇક્વલ થાય છે અને માર્જિનલ કોસ્ટનો કર્વ છે માર્જિનલ રેવન્યુના કર્વને બિલો પોઈન્ટથી કટ કરે છે. ધેટ્સ વાય ધીસ પોઈન્ટ ઇઝ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ. ઓકે, this point is equilibrium point where company is earning its maximum profit. ઓકે, તો જે આ પોઈન્ટ છે કે જ્યાં એવરેજ કોસ્ટ અને પ્રાઇસ બંને ઇક્વલ થાય છે. અહીંયા એવરેજ કોસ્ટ છે અને પ્રાઇસ છે ઇક્વલ થાય છે આ પોઈન્ટ ઉપર, કે જ્યાં કંપનીને નોર્મલ પ્રોફિટ મળે છે. લાસ્ટ ટાઈમ જે આપણે કર્વ શીખેલું એમાં કેવી રીતે હતું કે એવરેજ કોસ્ટ ઓછો હતો અને પ્રાઇસ છે કમ્પેરેટિવલી એવરેજ કોસ્ટ કરતાં વધારે હતી. તો એમાં શું થતું હતું, સુપર નોર્મલ પ્રોફિટ થતો હતો, કારણ કે એવરેજ કોસ્ટ છે પ્રાઇસ કરતાં ઓછો હતો. તો કોસ્ટ કંપનીને જો સાવ ઓછો હોય ને પ્રાઇસ જે માર્કેટમાં ચાર્જ થતી હોય પ્રોડક્ટની માર્કેટ પ્રાઇસ વધારે હોય તો કંપનીને એટલું વધારે સેલ્સ થવાનું અને કોસ્ટ ઓછો આવે તો સામે પ્રોફિટ સુપર નોર્મલ મળે. પ્રોફિટની શું ફોર્મ્યુલા છે? પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સેલ્સ માઇનસ કોસ્ટ. જો કંપનીને કોસ્ટ ઓછો હોય, ઓકે, તો પ્રોફિટનું માર્જિન વધી જાય. કંપનીને ઓછો કોસ્ટ આવતો હોય, જે પ્રોડક્ટ બનાવે છે એનો કોસ્ટ ઓછો હોય અને સામે સેલ્સ વધારે હોય તો પ્રોફિટ વધી જાય. તો એનો મિનિંગ થાય છે કંપની ઇઝ અર્નિંગ સુપર નોર્મલ પ્રોફિટ્સ. હવે અહીંયા છે એવરેજ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ. પ્રાઇસ સાથે એવરેજ કોસ્ટ મિક્સ, પ્રાઇસ સાથે એવરેજ કોસ્ટ ઇક્વલ થાય છે, કે જ્યાં કંપનીને કોસ્ટ અને જે માર્કેટ પ્રાઇસ ઉપર પ્રોડક્ટ સેલ કરે છે એ ઓન એન એવરેજ સરખી આવે છે. તો ત્યાં કંપનીને ઓનલી નોર્મલ પ્રોફિટ્સ જ શક્ય છે, કારણ કે પરફેક્ટ કોમ્પિટિશન છે. પરફેક્ટ કોમ્પિટિશનમાં આપણા જેવી પ્રોડક્ટ બીજા સેલર પણ સેલ કરતા હોય તો માર્કેટમાં જે પ્રાઇસ ચાલતી હોય એ કંપનીને એક્સેપ્ટ કરવી પડે. કંપની ખુદ માર્કેટ પ્રાઇસને ઇન્ક્રીઝ ના કરી શકે. જે પ્રોડક્ટ સેલ કરે છે એની પ્રાઇસ જો ઇન્ક્રીઝ કરી નાખશે તો કસ્ટમર બીજે જઈને આવી જ પ્રોડક્ટ સેમ ખરીદી લેશે. ઓકે, તો કંપની પ્રાઇસને ન ચેન્જ કરી શકે, કંપની કોસ્ટને પણ કંટ્રોલ ના કરી શકે. તો આવી સિચ્યુએશન કે જ્યાં કોસ્ટ અને પ્રાઇસ બંને ઇક્વલ છે, એવરેજ કોસ્ટ એન્ડ પ્રાઇસ ઇઝ ઇક્વલ, વેર કે જ્યાં કંપની નોર્મલ પ્રોફિટ અર્ન કરે છે. કંપનીને પ્રોફિટ તો થાય છે પણ નોર્મલ થાય છે, બિકોઝ કંપનીની જે પ્રોફિટ ઓપોર્ચ્યુનિટીઝ છે, ફોર એક્ઝામ્પલ કંપની અહીંયા પ્રોડક્શન સ્ટોપ કરે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ કંપની ઇઝ સ્ટોપિંગ પ્રોડક્શન ઓવર હિયર. તો કંપનીને અહીંયા જે પ્રોફિટ થાય છે એ પ્રોફિટ ઓપોર્ચ્યુનિટીઝ જતી કરશે, કારણ કે કંપની અહીંયા પ્રોડક્શન સ્ટોપ કરી દીધું, એટલું જ સેલ કરી શકશે. ઓકે, તો આગળની જે પ્રોફિટ ઓપોર્ચ્યુનિટીઝ છે નહીં મળે, કારણ કે જ્યાં એવરેજ કોસ્ટ છે પ્રાઇસ કરતાં ઓછી છે. તો જ્યાં સુધી કંપનીને એવરેજ કોસ્ટ પ્રાઇસ કરતાં ઓછી હોય ત્યાં સુધી કંપનીને પ્રોફિટ થતો હશે. ઓકે, તો કંપની એ બધી ઓપોર્ચ્યુનિટીઝ લેવા માંગશે કે જ્યાં એવરેજ કોસ્ટ ઓછો છે ને પ્રાઇસ વધારે છે. તો એ કંપની બધી ઓપોર્ચ્યુનિટીઝને લઈ લેશે અને આખરે જ્યાં એવરેજ કોસ્ટ અને પ્રાઇસ બંને ઇક્વલ થશે, કે જ્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ મળી જશે. એનાથી આગળ જો કંપની પ્રોડક્શન કરશે તો કંપનીને કોસ્ટ વધી જશે પ્રાઇસ કરતાં. જો માર્કેટ પ્રાઇસ કરતાં પણ કંપનીની કોસ્ટ ઉપર વહી જાય તો કંપનીને લોસ થાય. તો એવું કોઈ કંપની કરે નહીં. ધેટ્સ વાય કે જ્યાં જેટલી ઓપોર્ચ્યુનિટીઝ પ્રોફિટની મળે છે કંપની લઈ લેશે. તો આ બધી જે છે એ પ્રોફિટની ઓપોર્ચ્યુનિટીઝ છે કે કંપની લેવા માગશે, કારણ કે ત્યાં એવરેજ કોસ્ટ છે ઓછો છે ને એવરેજ કોસ્ટ ઓછો છે પ્રાઇસ કરતાં. ઓકે, તો જ્યારે આ બધી ઓપોર્ચ્યુનિટીઝને કંપની લઈ લેશે ને એક એવો પોઈન્ટ આવશે કે જ્યાં એવરેજ કોસ્ટ અને પ્રાઇસ બંને ઇક્વલ થશે,
ત્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થશે. એનાથી આગળ કંપની પ્રોફિટ કરી શકશે નહીં. ઓકે, દેટ્સ વાય હિયર કંપની ઇઝ અર્નિંગ નોર્મલ પ્રોફિટ્સ. તમને કેવો ક્વેશ્ચન થયો હશે કે મેડમ પ્રાઇસ અને એવરેજ કોસ્ટ બંને ઇક્વલ હોય તો પ્રોફિટ કેવી રીતે જનરેટ થાય? તો અહીંયા નોર્મલ પ્રોફિટનો મિનિંગ એવો છે કે કંપનીએ પ્રોફિટ અર્નિંગની બધી ઓપોર્ચ્યુનિટીઝ લઈ લીધી છે અને એક એવો પોઈન્ટ આવ્યો છે કે જ્યાં કોસ્ટ અને પ્રાઇસ ઇક્વલ છે કે એ પોઈન્ટ પછી જો વધારે કંપની વધારે સેલ કરશે તો હવે એ પોઈન્ટ પછી જો કંપની વધારે સેલ કરશે તો કંપનીની કોસ્ટ વધી જશે પ્રાઇસ કરતાં, તો કંપનીને લોસ થશે. તો આ એક એવો જ પોઈન્ટ છે કે જ્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ મેક્સિમમ જેટલો મળવો હોય એટલો પ્રોફિટ જનરેટ થઈ જશે. તો હિયર ઇઝ અ પોઈન્ટ વેર company is earning its maximum profit where average cost is equal to price, where average cost is equal to price કે જ્યાં કંપનીએ બધી પ્રોફિટ અર્નિંગની ઓપોર્ચ્યુનિટીઝ છે લઈ લીધી છે કે જ્યાં કોસ્ટ ઓછો હતો પ્રાઇસ અપ હતી. જો કંપનીને કોસ્ટ ઓછો હોય ને પ્રાઇસ વધારે હોય તો કંપનીને પ્રોફિટ થાય, નોર્મલ પ્રોફિટ. ઓકે, તો એ બધી ઓપોર્ચ્યુનિટીઝ કંપનીએ લઈ લીધી છે અને એક એવો પોઈન્ટ આવ્યો છે કે જે એવરેજ કોસ્ટ અને પ્રાઇસ બંને ઇક્વલ છે. કંપનીને જે કોસ્ટ આવતી હોય પ્રોડક્ટની અને જે માર્કેટની પ્રાઇસ હોય એ ઇક્વલ હોય તો કંપની બ્રેક ઇવન થાય. બ્રેક ઇવન મીન્સ જે કોસ્ટ આવ્યો એ કોસ્ટ ઉપર જ માર્કેટ પ્રાઇસ છે. ઓકે, તો કંપનીને નો પ્રોફિટ નો લોસ જેવી સિચ્યુએશન થાય એને કહેવાય બ્રેક ઇવન પોઈન્ટ. કંપની આ પોઈન્ટ ઉપર બ્રેક ઇવન કરે છે કે જ્યાં કંપનીને જેટલો મળવો હતો એટલો મેક્સિમમ પ્રોફિટ મળી ગયો. હવે જો એ આગળ વધારે ક્વોન્ટિટીમાં સેલ કરશે તો કંપનીને કોસ્ટ વધારે આવશે પ્રાઇસ કરતાં, તો તેને લોસ થશે. તો ધીસ ઇઝ ધ પોઈન્ટ વેર કંપની ઇઝ અર્નિંગ મેક્સિમમ પ્રોફિટ કે જ્યાં સુધી કંપનીએ બધી પ્રોફિટની ઓપોર્ચ્યુનિટીઝને લઈ લીધી છે. ઇઝ ઇટ ઓકે? This condition can be seen virtually from the fact that the average cost curve is the tangent to average revenue curve કે જ્યાં એવરેજ રેવન્યુ અને એવરેજ કોસ્ટનો કર્વ છે ઇક્વલ થાય છે. ઓકે, કંપની જો એક પ્રોડક્ટ પણ વધારે સેલ કરે તો તેને જનરેટ થતી રેવન્યુ અને કંપની એક પ્રોડક્ટ પણ જો પ્રોડ્યુસ કરે તો એમાંથી જનરેટ થતો કોસ્ટ બંને ઇક્વલ થાય છે. એવરેજ કોસ્ટ કે એક પ્રોડક્ટનો કોસ્ટ અને એવરેજ રેવન્યુ કે એક પ્રોડક્ટની રેવન્યુ બંને અહીં ઇક્વલ થાય છે. ઓકે, this situation therefore represents the full equilibrium of an industry earned in the short run. કે આપણે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ સમજેલો એ માટે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ સમજેલો જ્યારે શોર્ટ રન ઇક્વિલિબ્રિયમ ઓફ ફર્મ ઇન પરફેક્ટ કોમ્પિટિશન, I think in part number 3 માં જે આપણે ઇક્વિલિબ્રિયમનો જે કર્વ શીખેલો કે જ્યાં ઇક્વિલિબ્રિયમ ક્યારે જનરેટ થાય કે જે માર્જિનલ કોસ્ટ કર્વ, એવરેજ કોસ્ટ કર્વ અને પ્રાઇઝનો જે કર્વ છે, માર્જિનલ રેવન્યુનો કર્વ છે ને પ્રાઇઝનો કર્વ છે કે જ્યાં માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ હિયર and marginal cost curve is cutting the marginal revenue curve from the below point, as well as average cost નો જે કર્વ છે એમાં કોસ્ટ જ્યાં મિનિમમ આવે ત્યાં ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ થાય. તો ધીસ ઇઝ ધ બેઝિક કર્વ ઓફ ઇક્વિલિબ્રિયમ. આ જે કર્વ છે એ બેઝિક સિચ્યુએશન છે પરફેક્ટ કોમ્પિટિશન માટે કે પરફેક્ટ કોમ્પિટિશનમાં નોર્મલ જ પ્રોફિટ બધી કંપની જે કંઈ ઇન્ડસ્ટ્રીમાં અવેલેબલ હોય એ બધાને નોર્મલ પ્રોફિટ જનરેટ થતો હોય. તો ધીસ સિચ્યુએશન ઇઝ ધ બેઝિક સિચ્યુએશન ફોર પરફેક્ટ કોમ્પિટિશન. ઓકે, as all firms are earning only normal profits, there is no tendency on the part of new firms to enter in the industry or the existing firms to leave the industry. કે જ્યાં કંપનીને નોર્મલ પ્રોફિટ જનરેટ થતો હોય ઇન્ડસ્ટ્રીમાં તો નવી કંપની કોઈ આવીને પોતાનું બિઝનેસ એસ્ટાબ્લિશ કરવાનું ના વિચારે, બિકોઝ એને એમ થાય કે હવે તો આ લોકો જેટલા
પરફેક્ટ કોમ્પિટિશનવાળી જેટલા સેલર્સ છે એને નોર્મલ જ પ્રોફિટ જનરેટ થાય છે. આમ પણ કોસ્ટ અને પ્રાઇસ બંને ઇક્વલ થઈ જાય છે ક્યાંક ને ક્યાંક. તો નવી કંપની જે એસ્ટાબ્લિશ કરવાનું વિચારતી હોય તો એ આવી પરફેક્ટ કોમ્પિટિશનવાળી માર્કેટમાં ના વિચારે, કારણ કે એને ખ્યાલ આવી જાય કે અહીંયા જેટલા સેલર્સ અવેલેબલ છે અને જે કંઈ એ પ્રોડક્ટ સેલ કરે છે એમાં એ બધી કંપનીને નોર્મલ પ્રોફિટ જ જનરેટ થાય છે. એમાં કોઈ ઇન્સેન્ટિવ જેવું નથી કે કોઈ સુપર નોર્મલ પ્રોફિટ જેવી વાત નથી કે જ્યાં કંપનીને બેનિફિટ થાય. ઓકે, તો આવી નવી ફર્મ્સ એસ્ટાબ્લિશ પણ નહીં થાય. આવી જ્યારે સિચ્યુએશન થશે, નોર્મલ પ્રોફિટની જ્યારે સિચ્યુએશન થશે ત્યારે નવી ફર્મ્સ કોઈ એન્ટર નહીં કરે માર્કેટમાં, અને ઇન્ડસ્ટ્રીમાં કોઈ જે કંઈ ફર્મ્સ છે, જેટલા સેલર્સ અવેલેબલ છે ઇન્ડસ્ટ્રીમાં એ પ્રોડક્ટ સેલ કરે છે એમાંથી કોઈ એક્ઝિટ કરવાનું પણ નહીં વિચારે, કારણ કે જ્યાં સુધી કંપનીને નોર્મલ પ્રોફિટ મળતો હોય ત્યાં સુધી કોઈ સેલર ઇન્ડસ્ટ્રીમાંથી બહાર ના જાય. બિકોઝ આપણે એક પહેલાં કન્ડિશન શીખેલી હતી, વોટ ઇઝ ધ બેઝિક કન્ડિશન ફોર ઇક્વિલિબ્રિયમ, કે કંપનીની બેઝિક કન્ડિશન એ છે કે કંપનીનો જે એઇમ છે, કંપનીનો ગોલ છે, પ્રોફિટ મેક્સિમાઇઝેશનનો હોવો જોઈએ. તો જ્યાં સુધી કંપની બધી જે અવેલેબલ છે ઇન્ડસ્ટ્રીમાં એ બધી કંપનીને નોર્મલ પ્રોફિટ એ જનરેટ થતો હોય ત્યાં સુધી તો એ ઇન્ડસ્ટ્રી લીવ કરવાના નથી, ઇન્ડસ્ટ્રી છોડવાના નથી, કારણ કે બધા સેલરને એમ થાય છે કાંઈક ને કાંઈક તો પ્રોફિટ જનરેટ થાય છે, નોર્મલ તો નોર્મલ. ઓકે, દેટ્સ વાય દે આર સ્ટેઇંગ એન્ડ ડુઈંગ ધેર business in the industry. Normal profit is the minimum amount of return which producer expects from the product sold. કે નોર્મલ પ્રોફિટ છે મિનિમમ, ઓછામાં ઓછો એટલો તો પ્રોફિટ જનરેટ થાય કે જ્યાં એવરેજ કોસ્ટ અને પ્રાઇસ બંને ઇક્વલ થઈ જાય, જ્યાં કંપની બ્રેક ઇવન થાય છે ત્યાં સુધી જેટલો પ્રોફિટ કંપની અર્ન કર્યો એ નોર્મલ પ્રોફિટ છે, કે જ્યાં એવરેજ કોસ્ટ અને પ્રાઇસ હતી એ વધારે હતી ને એવરેજ કોસ્ટ કંપનીને ઓછો આવતો હતો. તો ત્યાં સુધીની બધી ઓપોર્ચ્યુનિટીઝ કંપનીએ લઈ લીધી કે જ્યાં સુધી એવરેજ કોસ્ટ ઓછો હતો પ્રાઇસ કરતાં. પણ એક એવો પોઈન્ટ આવ્યો કે જ્યાં એવરેજ કોસ્ટ અને પ્રાઇસ બંને ઇક્વલ થઈ ગયા, તો ત્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય છે. પછી જો કંપની વધારે પ્રોડક્શન અને સેલ કરશે તો કંપનીની કોસ્ટ વધી જશે પ્રાઇસ કરતાં પણ, તો ત્યાં કંપનીને લોસ થશે. અને કોઈ કંપની એવું ના કરે કે જ્યાં કંપનીને લોસ થતો હોય. તો આ એક એવો પોઈન્ટ છે કે જ્યાં કંપનીને ઓછામાં ઓછો પ્રોફિટ જનરેટ થાય, કારણ કે એવરેજ કોસ્ટ છે પ્રાઇસ સાથે ઇક્વલ થાય છે. તો કોસ્ટ અને પ્રાઇસ બંને ઇક્વલ થાય તો કંપનીને પ્રોફિટ એ ના થાય ને લોસ એ ના થાય. તો મેક્સિમમ જે કાંઈ ઓપોર્ચ્યુનિટીઝ હતી એ પ્રોફિટની લઈ લીધી, જ્યાં સુધી કંપનીને પ્રોફિટ મળવો જોઈએ ત્યાં સુધી કંપનીને પ્રોફિટ મળ્યો. પણ એક એવો પોઈન્ટ આવ્યો કે જ્યાં હવે કોસ્ટ અને પ્રાઇસ બંને ઇક્વલ થઈ ગયા, તો ત્યાં કંપનીને ઓછામાં ઓછો પણ પ્રોફિટ તો મળે જ છે. ધેટ્સ વાય ધીસ સિચ્યુએશન ઇઝ નોન એઝ normal profit. It is the amount that induces a producer to stay in the competition and supplies the product in the market. મેં કીધું એમ કે બધા આખી જે એક પ્રોડક્ટની ઇન્ડસ્ટ્રી હોય એમાં બધા ફર્મ, બધી જે કંઈ કંપની હોય એક જ જાતની પ્રોડક્ટ સેલ કરતી હોય, અને આવી બધી કંપનીને નોર્મલ જ પ્રોફિટ મળતા હોય, કોઈને સુપર નોર્મલ પ્રોફિટ ન જનરેટ થતા હોય, તો બધી કંપનીને એવો વિચાર આવે કે ચલો ને નોર્મલ તો નોર્મલ પ્રોફિટ તો મળે જ છે, ધેટ્સ વાય બેટર ટુ સ્ટે ઇન ધ માર્કેટ, કે નોર્મલ તો નોર્મલ પ્રોફિટ જનરેટ થાય છે, ધેટ્સ વાય દે આર સેલિંગ ધ પ્રોડક્ટ્સ, દે આર કન્ટિન્યુ ટુ સેલ ધ પ્રોડક્ટ્સ ઇન ધ માર્કેટ. તેઓ કાંઈ ક્લોઝ ડાઉન કરવાનું નહીં વિચારે કે જ્યાં સુધી નોર્મલ પ્રોફિટ જનરેટ થતો હશે, કારણ કે કોઈ પણ કંપનીનો એમ શું હોય, પ્રોફિટ જનરેટ કરવાનો. જ્યાં સુધી બધી કંપનીનો નોર્મલ પ્રોફિટ એ જનરેટ થતો હોય ત્યાં સુધી લોજિક છે કે કોઈ ફર્મ ઉઠી ના જાય, ઓકે, એનો બિઝનેસ વાઇન્ડ અપ ના કરે જ્યાં સુધી નોર્મલ પ્રોફિટ એ જનરેટ થતો હોય. તો જ્યાં સુધી બધી કંપનીને જે ઇન્ડસ્ટ્રીમાં છે અને પ્રોડક્ટ સરખી સેલ કરે છે એ બધી કંપનીને નોર્મલ પ્રોફિટ જનરેટ થતો હોય ત્યાં સુધી તો એ માર્કેટમાં રહેશે જ. ઓકે, અન્ડરસ્ટુડ? તો જ્યારે પણ એક્ઝામમાં જ્યારે પણ કર્વ ડ્રો કરો ત્યારે તમે મેક શ્યોર કરો છો કે માર્જિનલ કોસ્ટ
કોસ્ટનો કર્વ તમે વ્યવસ્થિત ડ્રો કરો, એવરેજ કોસ્ટનો કર્વ તમે વ્યવસ્થિત ડ્રો કરો અને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ તમે વ્યવસ્થિત ડ્રો કરો કે જ્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થતો હોય અને બધી કન્ડિશન્સ જે આપણે શીખી એ ફૂલફિલ થતી હોય, કે જે એવરેજ કોસ્ટ છે મિનિમમ આવતું હોય, માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ કર્વ બંને ટચ થતા હોય અને માર્જિનલ કોસ્ટનો કર્વ છે માર્જિનલ રેવન્યુના કર્વને નીચેથી કટ કરતો હોય. ઓકે, તો એ બધી સિચ્યુએશન ફૂલફિલ કરીને કર્વ ડ્રો કરવાના છે. બધા કર્વ ડ્રો થઈ જાય પછી એને નામ આપવાના છે MC માર્જિનલ કોસ્ટ, એસી મીન્સ એવરેજ કોસ્ટ, એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ રાઇટ હિયર કે જ્યાં હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન છે એ પ્રાઇસ કર્વ છે, એવરેજ રેવન્યુ કર્વ છે અને માર્જિનલ રેવન્યુ કર્વ પણ છે. ઓકે, એક્સ એક્સિસ ઉપર આઉટપુટ અને વાય એક્સિસ ઉપર પ્રોડક્શન એન્ડ પ્રાઇસ એન્ડ કોસ્ટ. તો આ બધું મેન્શન કરીને તમારે કર્વ ડ્રો કરવાનો અને એના રિલેટેડ પોઈન્ટ્સ લખવાના. સો I would like to end up this session with motivation, that is, set your goals high and don't stop till you get there. ઓકે, સો જ્યારે પણ આ ક્વેશ્ચન પૂછાય જનરલી ત્યારે આખો ક્વેશ્ચન પૂછાશે, એક્સપ્લેન ધ ડિફરન્ટ સિચ્યુએશન્સ ઓફ શોર્ટ ટર્મ ઇક્વિલિબ્રિયમ ઓફ ધ ફર્મ ઇન પરફેક્ટ કોમ્પિટિશન. ત્યારે આ ત્રણેય સિચ્યુએશન તમારે એક્સપ્લેન કરવી પડશે વિથ કર્વ વિથ એક્સપ્લેનેશન. ઓકે, તો આજે આપણે સેકન્ડ કન્ડિશન સમજ્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે થર્ડ કન્ડિશન્સ સમજીશું. ઓકે, થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે.